માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી થશે. રાજ્યના શિક્ષણ વિભાગે કરાર આધારિત જગ્યા ભરવા માટે ઠરાવ કર્યો. તો સરકારી અને બિનસરકારી અનુદાનિત સ્કૂલ માટે જોગવાઈ કરવામાં આવી. ટાટ પાસ ઉમેદવાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક બની શકશે. તો માધ્યમિક માટે 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે મહત્તમ 50 વર્ષની ઉંમરનો નિયમ છે. માધ્યમિક માટે 24,000 અને ઉચ્ચતર માધ્યમિક માટે 26,000 રૂપિયા પગાર અપાશે. કરાર આધારિત જગ્યા ભરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. એટલે હવે શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા એ શરૂ થશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે આ ઠરાવ અને માધ્યમિક માટે 24,000, ઉચ્ચતર માધ્યમિક માટે 26,000. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ અને જ્ઞાન સહાયક માટે ટાટ જરૂરી રહેશે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, મહત્વપૂર્ણ આ ઠરાવ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીને લઈને. મેહુલ, બિલકુલ કે અંકુર, વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને ખાસ તેમાં જરૂરી ફેરફાર પણ કરવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી થશે. શિક્ષણ વિભાગે કરાર આધારિત ભરતીની જગ્યા ભરવા માટે આ પરિપત્ર જે છે તે કર્યો છે. સરકાર અને સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓની અંદર આ જોગવાઈ કરવામાં આવી છે. ટાટ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પાસ જે છે તે ઉમેદવારો હોવા જોઈએ તે અંદર નિયમ જે છે તે બનાવવામાં આવે છે. માધ્યમિક માટે 48 વર્ષની મહત્તમ ઉંમર જે છે તે રાખવામાં આવી છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક માટે મહત્તમ જે વયમર્યાદા છે તે 50 વર્ષ રાખવામાં આવી છે. માધ્યમિક માટે 24,000, જ્યારે ઉચ્ચતર માધ્યમિક માટે 26,000 પ્રતિમાસ જે છે તે વેતન આપવામાં આવશે. આ અંગેનો પરિપત્ર જે છે તે શિક્ષણ વિભાગે કર્યો છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકની ભરતી જે છે તેને સરળ બનાવશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. રામ મંદિરમાં ચોરી કેસમાં અત્યારના સૌથી મોટા સમાચાર. રામ મંદિરમાં ચોરી અંગે